નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી આ YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજના આપણા આ લેક્ચરમાં આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર બીજું કે જેનું નામ છે એકમ અને માપન, એમાં ત્રુટિમાં એક અગત્યના ટોપિકમાં આગળ વધીશું। આજના આપણા આ ટોપિકમાં આપણે જુદા જુદા પ્રકારની ત્રુટિ વિશેનો અભ્યાસ કરવાનો છે। આજનો આ ટોપિક એ એક્ઝામ્પલ માટે પણ ખૂબ જ મહત્વનો છે, એટલા માટે દરેક વિદ્યાર્થી જે પણ ત્રુટિનો ટોપિક ચાલે, જે પણ ઇક્વેશનો આવશે એ દરેક ઇક્વેશન વ્યવસ્થિત રીતે તૈયાર કરશે કે જેથી આગળ આપણને દાખલાઓમાં ખૂબ જ સરળતા રહેશે। સૌથી પહેલા ટોપિકમાં શરૂઆત કરવાની છે, આપણે શીખીશું નિરપેક્ષ ત્રુટિ કે જેને અંગ્રેજીમાં કહેવાય છે એબ્સોલ્યુટ એરર। વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ત્રુટિ અને એના ઉપરથી બીજી ત્રુટિ આવશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। એને તમે કોઈ પણ પ્રાયોગિક કાર્યમાં કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો, તો શરૂઆત આપણે કરીશું એની વ્યાખ્યાથી। સૌથી પહેલી તમારે ત્રુટિ શીખવાની છે નિરપેક્ષ ત્રુટિ એટલે શું। વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપન કરો છો, આગળ આપણે પ્રાયોગિક કાર્યમાં જે તે ભૌતિક રાશિના માપન માટે ત્રુટિની વ્યાખ્યા ભણેલા છીએ કે અચોકસાઈનું જે માપન છે એને શું કહીએ છીએ આપણે, ત્રુટિ। એમાં ચોકસાઈ અને સચોટતા એના વિશે પણ પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરેલી છે। તો એ ત્રુટિમાં આપણે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા વાત કરીશું કે ધ્યાનથી સાંભળજો, કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ તો એમાં નિરપેક્ષ ત્રુટિ એટલે શું। તો કોઈ પણ ભૌતિક રાશિના માપનનું જે સાચું મૂલ્ય છે એ સાચું મૂલ્ય અને એના વ્યક્તિગત માપનનું જે મૂલ્ય છે એ વ્યક્તિગત માપનના મૂલ્યના ધન તફાવતને આપણે કઈ ત્રુટિ કહીશું, નિરપેક્ષ ત્રુટિ। તમને જે સાધન આપે છે એનું સાચું મૂલ્ય હશે એ અને વ્યક્તિગત આપણે માપન કરીશું એ બંને વચ્ચેનો જે તફાવત હશે એ તફાવતના ધન મૂલ્યને તમે કઈ ત્રુટિ કહી શકો છો, નિરપેક્ષ ત્રુટિ કહે છે। તો સૌપ્રથમ આપણે દેખીશું નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા। કોઈ ભૌતિક રાશિના, ધ્યાનથી સાંભળજો, કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતના ધન મૂલ્યને તે જે તે અવલોકન છે એની નિરપેક્ષ ત્રુટિ કહે છે। ધ્યાનથી સાંભળજો, એક શબ્દ યાદ રાખીશું એનું સાચું મૂલ્ય અને બીજું યાદ રાખવાનું છે એનું વ્યક્તિગત મૂલ્ય। આ બંને વચ્ચે જે તફાવત જોવા મળશે એ તફાવતના ધન મૂલ્યને આપેલા અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ અથવા એબ્સોલ્યુટ એરર કહે છે। તો આ સિમ્પલ વ્યાખ્યા આપણે ભણ્યા છીએ કોની, નિરપેક્ષ ત્રુટિની। મિત્રો, નિરપેક્ષ ત્રુટિને દર્શાવવા માટે આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીશું, ધ્યાનથી સાંભળજો। તો નિરપેક્ષ ત્રુટિને દર્શાવવા માટે ડેલ્ટા એ સંજ્ઞાનો ઉપયોગ થાય છે। ધ્યાનથી સાંભળજો, નિરપેક્ષ ત્રુટિને દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીશું આપણે, ડેલ્ટા એ। જો મૂલ્ય હોય તો બંને બાજુ શું દર્શાવીશું, માનાંક। ધન તફાવત છે, માનાંક માટે બંને બાજુ આપણે ડેશ વળીશું। આ સંજ્ઞા એ કઈ ત્રુટિ માટેની છે, નિરપેક્ષ ત્રુટિ માટેની। હવે એના પછીનો મુદ્દો શું આવશે, ધારો કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભૌતિક રાશિનું આપણે સાચું મૂલ્ય નથી જાણતા, તો આપણા જે અવલોકનો લીધેલા છે એ અવલોકનોના સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ છીએ। ધ્યાનથી સાંભળજો, આપણી જોડે જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય આપણે જાણતા નથી, તો તમે જે પ્રાયોગિક કાર્ય દરમિયાન અવલોકનો લીધેલા છે એ અવલોકનોના સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લઈ શકાય છે। તો બીજો મુદ્દો આમાં એડ કરીશું કે જો કોઈ ભૌતિક રાશિનું
સાચું મૂલ્ય ન જાણતા હોય તો તેના અવલોકનોના કયા મૂલ્યને? સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. ક્લિયર? આપણી જોડે જે ભૌતિક રાશિ માપન માટે આવેલી છે, આપણે એનું સાચું મૂલ્ય નથી જાણતા, તો તમે જે અવલોકનો લીધેલા છે એ અવલોકનોનું આપણે સરેરાશ મૂલ્ય નીકાળીશું અને એ સરેરાશ મૂલ્યને એના સાચા મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવે છે અને એના ઉપરથી આપણે નિરપેક્ષ ત્રુટીને ફાઇન્ડ કરી શકીએ છીએ. ક્લિયર છે આટલા સુધી? હવે આગળ વધીશું નિરપેક્ષ ત્રુટિ માટે. ધ્યાનથી સાંભળજો. ધારો કે આપણી જોડે કોઈ ભૌતિક રાશિ છે n. ધ્યાનથી સાંભળીશું. આ ભૌતિક રાશિ કઈ છે? સ્મોલ a. આપણે જે ભૌતિક રાશિનું માપન કરવાનું છે એ ભૌતિક રાશિનું નામ છે સ્મોલ a અને આપણે એના n અવલોકનો લઈએ છીએ. પ્રયોગ દરમિયાન કેટલા અવલોકનો લઈએ છીએ? સ્મોલ n. ધ્યાનથી સાંભળજો. આપણી જોડે કોઈ ભૌતિક રાશિ માપન માટે આવેલી છે પ્રાયોગિક કાર્યમાં. એ ભૌતિક રાશિનું નામ છે સ્મોલ a અને આપણે પ્રાયોગિક કાર્ય દરમિયાન એના કેટલા અવલોકનો લઈએ છીએ? સ્મોલ n. અને એ અવલોકનો કયા છે? ધારો કે પહેલું અવલોકન છે a1, બીજું અવલોકન છે a2, ત્રીજું અવલોકન છે a3 અને છેલ્લું અવલોકન કયું આવશે? an. આપણે આગળ મિત્રો જે મુદ્દો લખવા જઈ રહ્યા છીએ એમાં ભૌતિક રાશિનું નામ શું છે? સ્મોલ a. આ કેટલા અવલોકનો લઈએ છીએ? n અવલોકનો અને દરેક અવલોકનનું મૂલ્ય અનુક્રમે કયું આવશે? a1 a2 a3 up to an. તો આના ઉપરથી આપણે એક સરસ મજાનો મુદ્દો તૈયાર કરીશું. ધ્યાનથી સાંભળજો. ધારો કે કોઈ ભૌતિક રાશિ સ્મોલ a ના, ધ્યાનથી સાંભળજો, ભૌતિક રાશિનું નામ શું આપેલું છે? સ્મોલ a ના n અવલોકનોના મૂલ્યો અનુક્રમે કયા છે? પહેલા અવલોકન માટે શું આવશે? a1, બીજા અવલોકન માટે શું આવશે? a2, ત્રીજા અવલોકન માટે શું આવશે? a3 અને ડેશ કરીશું n માં અવલોકન માટે શું આવશે? an. આ એના જુદા જુદા મૂલ્યો આવશે અવલોકનો દરમિયાન મળેલા. ધારો કે હું પહેલું પ્રાયોગિક કાર્ય કરી અને અંતિમમાં જે અવલોકન મેળવું છું એટલે શું નામ આપેલું છે? a1. એ જ રીતે n નું અવલોકન મને જે મળેલું છે કઈ ભૌતિક રાશિ માટેનું? સ્મોલ a. એ અવલોકન કયું છે? an. ક્લિયર છે? સૌથી પહેલા આપણે શું લખીશું? એની વ્યાખ્યા કે જે પણ ભૌતિક રાશિ છે એના માપનનું સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યનો જે તફાવત છે એના ધન મૂલ્યને શું કહો છો? નિરપેક્ષ ત્રુટિ. સંજ્ઞા આવશે ડેલ્ટા a. જો આપણા ભૌતિક રાશિનું સાચું મૂલ્ય આપણે નથી જાણતા તો અવલોકનોનું સરેરાશ મૂલ્ય લઈ અને એને પણ તમે સાચા મૂલ્ય તરીકે સ્વીકારી શકો છો. આપણે સાચું રૂપ આપવા માટે એક ભૌતિક રાશિ ધારેલી છે જેને મેં શું નામ આપેલું છે? સ્મોલ a. એના કેટલા અવલોકનો આપણે લીધેલા છે? n. દરેક અવલોકન છે a1 થી લઈ અને an. હવે આ અવલોકનોનું સરેરાશ મૂલ્ય, ધ્યાનથી સાંભળજો, આ અવલોકનોનું સરેરાશ મૂલ્ય, આપણે કયું મૂલ્ય શોધવાનું છે? સરેરાશ મૂલ્ય. અહીંયા તમને જે n અવલોકનો માટે જુદા જુદા a1 થી લઈ અને an અવલોકનો મળેલા છે એનું આપણે શું શોધવાનું છે? સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય તમે કઈ રાશિ માટે શોધો છો? a માટે. તો અહીંયા આપણે લખીશું a સરેરાશ. ધ્યાનથી સાંભળજો. ઇક્વેશન કયું આવશે? આ ઇક્વેશનનો આપણે એક્ઝામ્પલમાં પણ ઉપયોગ કરવાનો છે. અહીંયા મિત્રો સરેરાશને મીન પણ લખી શકો છો અથવા a બાર વડે પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો. આ રીતે a બાર એ પણ સરેરાશ માટે ઉપયોગમાં લેવાતી સંજ્ઞા છે. તો એ સરેરાશ બરાબર થશે, ઉપર આવશે જેટલા પણ અવલોકનો છે એ દરેકે દરેક અવલોકનોનો સરવાળો a1 a2
પ્લસ a3 પ્લસ અપ ટુ શું આવશે an અને ભાગાકારમાં અવલોકનોની સંખ્યા આપણી જોડે કેટલા અવલોકનો છે n તો ભાગાકારમાં આવશે સ્મોલ n ક્લિયર છે આટલા સુધી આ મળશે આપણા અવલોકનોનું સરેરાશ મૂલ્ય જેને આપણે સાચા મૂલ્ય તરીકે પણ લઈ શકીએ છીએ ધ્યાનથી સાંભળજો આપણા એક્ઝામ્પલમાં આપણને અવલોકનોના મૂલ્યો આપેલા છે દરેક મૂલ્યનો ઉપર સરવાળો કરીશું અને ભાગાકારમાં અવલોકનોની સંખ્યા ધારો કે 5 અવલોકનો છે તો ભાગાકારમાં આવશે 5 11 અવલોકનો છે તો ભાગાકારમાં n બરાબર શું આવશે 11 અને એના ઉપરથી તમે સરેરાશ મૂલ્યને વ્યાખ્યાયિત કરી શકો છો કયા મૂલ્યને સરેરાશ મૂલ્યને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આને આપણે અત્યારે નામ આપીશું સમીકરણ 1 આનો આગળ ઉપયોગ કરવાનો છે આગળ જુદી જુદી ત્રુટીઓ માટે હવે વિદ્યાર્થી મિત્રો આપણા જે દરેક અવલોકનો છે એ દરેકે દરેક અવલોકન માટે આપણે નિરપેક્ષ ત્રુટીને વ્યાખ્યાયિત કરવાની છે ધ્યાનથી સાંભળીશું દરેક અવલોકન માટે તમારે કઈ ત્રુટીને વ્યાખ્યાયિત કરવાની છે નિરપેક્ષ ત્રુટીને તો ધ્યાનથી સાંભળજો ધારો કે દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટી અનુક્રમે ધારો કે પહેલા માટે નિરપેક્ષ ત્રુટી માટે સંજ્ઞા આવશે ડેલ્ટા a પહેલા માટે શું છે ડેલ્ટા a1 બીજા અવલોકન માટે શું આવશે ડેલ્ટા a2 આ જ રીતે n માં અવલોકન માટે શું આવશે ડેલ્ટા an છે ક્લિયર આપણા જે n અવલોકનો છે એ દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટી અનુક્રમે પહેલા માટે આવશે ડેલ્ટા a1 બીજા માટે આવશે ડેલ્ટા a2 n માં અવલોકન માટે શું આવશે ડેલ્ટા an હવે મિત્રો તમારે સૂત્ર લખવાનું છે ડેલ્ટા a1 નું ધ્યાનથી સાંભળજો પ્રથમ અવલોકન માટે નિરપેક્ષ ત્રુટી આને આપણે શું બોલીશું પ્રથમ અવલોકન માટે નિરપેક્ષ ત્રુટી એ એક્ઝામ્પલમાં આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું તો પહેલા અવલોકન માટે આપણે અહીંયા પહેલું મૂલ્ય ધ્યાનમાં લઈશું જેને મેં નામ આપેલું છે a1 માઈનસ ધ્યાનથી સાંભળજો માઈનસ અહીંયા આપણું જે સરેરાશ મૂલ્ય છે આપણે જો સાચું મૂલ્ય નથી જાણતા તો સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે તો અહીંયા આવશે a સરેરાશ અને એના માનાંકને અથવા ધન મૂલ્યને આપણે કઈ ત્રુટી કહીએ છીએ નિરપેક્ષ ત્રુટી તો આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી દર્શાવે છે આ જ રીતે બીજા અવલોકન માટે ઇક્વેશન શું આવશે તો ડેલ્ટા a2 બરાબર માનાંકમાં બીજું અવલોકનનું સાચું મૂલ્ય શું છે a2 અને સરેરાશ મૂલ્ય શું આવશે a સરેરાશ તો આ મિત્રો આપણને બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટી મળશે આ જ રીતે આપણે n માં અવલોકન માટે લખવું હોય તો n માં અવલોકન માટે શું લખશું ડેલ્ટા an બરાબર માનાંકમાં an માઈનસ શું આવશે a સરેરાશ ક્લિયર છે આટલા સુધી આ રીતે આપણે જુદા જુદા દરેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટીને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આ જે ડેલ્ટા a1 છે એને બોલીશું પ્રથમ અવલોકન માટે નિરપેક્ષ ત્રુટી એ કઈ રીતે મળશે તો આપણું જે સાચું મૂલ્ય છે a1 માઈનસ સરેરાશ મૂલ્ય ધ્યાનથી સાંભળજો બીજું આવશે a2 માઈનસ સરેરાશ મૂલ્ય n માં માટે આવશે an માઈનસ સરેરાશ મૂલ્ય અને એનું ધન મૂલ્ય છે એટલે એને માનાંકમાં દર્શાવીશું આ જુદા જુદા n અવલોકનો માટે નિરપેક્ષ ત્રુટી વ્યાખ્યાયિત કરે છે તો આટલા સુધીનો ટોપિક હતો આપણો કઈ ત્રુટી માટેનો નિરપેક્ષ ત્રુટી માટેનો ફરીથી રિપીટ કરીશું પહેલા આપણે વ્યાખ્યા લખીશું કે કોઈ પણ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યનો તફાવત એનું કયું મૂલ્ય આવશે ધન મૂલ્ય અહીંયા આપણને જુદા જુદા વ્યક્તિગત મૂલ્યો આપેલા છે a1 થી લઈ અને an અહીંયા જો તમે સાચું મૂલ્ય નથી જાણતા તો આપણે જે સરેરાશ મૂલ્ય લઈશું એ સરેરાશ મૂલ્યને પણ કયા મૂલ્ય તરીકે લેવામાં આવે છે સાચા મૂલ્ય તરીકે એટલા માટે આપણે અહીંયા સરેરાશ મૂલ્ય લીધેલું છે એનો જે ધન તફાવત મળશે એ ધન તફાવતને તમે શું કરશો નિરપેક્ષ ત્રુટી એના માટે સંજ્ઞા શું આવશે ડેલ્ટા a ક્લિયર છે
એના પછી લખીશું આપણે કઈ ભૌતિક રાશિનું માપન કરવાનું છે સ્મોલ a. આપણે કેટલા અવલોકનો લઈશું n. કયા કયા? a1 a2 અપ ટુ an સુધી. પહેલા શોધીશું આ અવલોકનોનું સરેરાશ મૂલ્ય, જેને આપણે શું નામ આપીશું? a સરેરાશ, અથવા બીજું લખી શકીએ a બાર. ઉપર આવશે અવલોકનોનો સરવાળો, ભાગાકારમાં આવશે અવલોકનોની સંખ્યા સ્મોલ n. ત્યાર પછી આ બધા જ અવલોકન માટે તમારે કઈ ત્રુટીને વ્યાખ્યાયિત કરવાની છે? નિરપેક્ષ ત્રુટીને. પહેલું આવશે પ્રથમ અવલોકન માટે, બીજા અવલોકન માટે અને n માં અવલોકન માટે. દરેકમાં સાચા મૂલ્યની જગ્યાએ સરેરાશ મૂલ્ય લેશું અને વ્યક્તિગત મૂલ્યો કયા છે? a1 a2 અપ ટુ an. માનાંક માટે તફાવતનો કયો મૂલ્ય આવશે? ધન મૂલ્ય. હવે મિત્રો આગળ બીજી ત્રુટી તમારે શીખવાની છે, ધ્યાન રાખીશું. સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આગળ આપણે બીજા નંબરની જે ત્રુટી શોધવાની છે એ બીજા નંબરની ત્રુટી આવશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. એમાં કઈ રીતે સૂત્રને આપણે વ્યાખ્યાયિત કરીશું? તો દરેક જણ સૂત્રમાં ધ્યાન રાખશે. આ જે ટોપિક હતો એ નિરપેક્ષ ત્રુટી માટેનો હતો. હવે તમારે બીજું શોધવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ધ્યાનથી સાંભળજો. સરેરાશ નિરપેક્ષ ત્રુટી માટે આપણે સંજ્ઞા ઉપયોગમાં લેવાની છે ડેલ્ટા a સરેરાશ. શા માટે? તો નિરપેક્ષ ત્રુટીની સંજ્ઞા હતી ડેલ્ટા a અને સરેરાશ માટે આપણે બાજુમાં લખેલું છે સરેરાશ, તો એની સંજ્ઞા શું આવશે? ડેલ્ટા a સરેરાશ. મિત્રો આની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. આગળના ટોપિકમાં આપણે નિરપેક્ષ ત્રુટી જે વ્યાખ્યાયિત કરેલી છે એ નિરપેક્ષ ત્રુટીના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહે છે. ધ્યાનથી સાંભળજો. નિરપેક્ષ ત્રુટીના સરેરાશ મૂલ્યને આપણે કઈ ત્રુટી કહીએ છીએ? સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહે છે. શબ્દમાં જ વ્યાખ્યા આવી જાય છે. નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ મૂલ્ય એને શું કહીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી, એવરેજ એબ્સોલ્યુટ એરર. તો ઇક્વેશન કયું બનશે? માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, જેના માટે આપણે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? ડેલ્ટા a સરેરાશ ઇક્વલ ટુ નિરપેક્ષ ત્રુટી આપણે અહીંયા લાસ્ટમાં ફાઇન્ડ કરી હતી ડેલ્ટા a1 ડેલ્ટા a2 અપ ટુ ડેલ્ટા an. એનું તમારે કયું મૂલ્ય લેવાનું છે? સરેરાશ. તો તમારું ઇક્વેશન બનશે ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 પ્લસ ડેલ્ટા a3 પ્લસ અપ ટુ શું આવશે? ડેલ્ટા an. અને ભાગાકારમાં આવશે અવલોકનોની સંખ્યા. કયા મૂલ્ય માટે? સરેરાશ મૂલ્ય માટે. આ આપણને જે ઇક્વેશન મળેલું છે, ધ્યાનથી સાંભળજો. આ ઇક્વેશન એ કઈ ત્રુટીનું ઇક્વેશન છે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આપણે એક્ઝામ્પલમાં સૌપ્રથમ ફાઇન્ડ કરવાની રહેશે નિરપેક્ષ ત્રુટી, અને એ નિરપેક્ષ ત્રુટી ઉપરથી આપણે શું ફાઇન્ડ કરીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. જુદા જુદા અવલોકનોની નિરપેક્ષ ત્રુટીનું જો તમે સરેરાશ મૂલ્ય કાઢો છો તો એ સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહે છે. એના માટે ઇક્વેશન આવશે ડેલ્ટા a સરેરાશ ઇક્વલ ટુ ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 પ્લસ અપ ટુ ડેલ્ટા an ડિવાઇડેડ બાય n, જે n અવલોકનોની સંખ્યા દર્શાવે છે. ક્લિયર છે આટલા સુધી? હવે મિત્રો આપણી ભૌતિક રાશિ જે સ્મોલ a હતી, ધ્યાનથી સાંભળજો. આપણે હવે જે ટોપિક લખીશું એમસીક્યુ માટે પણ ખૂબ જ અગત્યનો છે. આ ભૌતિક રાશિને કઈ રીતે દર્શાવી શકીએ છીએ? કોઈ પણ એક્ઝામ્પલમાં નિરપેક્ષ ત્રુટીને કઈ રીતે દર્શાવવામાં આવે તો એને આપણે દર્શાવીશું a સરેરાશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a સરેરાશ. ધ્યાનથી સાંભળજો. આપણી જોડે કોઈ ભૌતિક રાશિ છે જેને આપણે શું નામ આપેલું છે? સ્મોલ a. એને આ રીતે દર્શાવવામાં આવે છે a સરેરાશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a સરેરાશ. આના ઉપરથી આપણે કહી શકીએ કે આપણી જે ભૌતિક રાશિ હશે
એનું મૂલ્ય એ કોની વચ્ચે હશે? તો મિત્રો અહીંયા ધારો કે તમે માઈનસ સંજ્ઞાનો ઉપયોગ કરો છો, એ સરેરાશમાંથી ડેલ્ટા એ સરેરાશને માઈનસ કરશો તો એ આપેલી ભૌતિક રાશિનું લઘુત્તમ મૂલ્ય મળશે, અને જો તમે પ્લસ સંજ્ઞાનો ઉપયોગ કરો છો, એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશ, તો એ જે તે ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે. તો આપણી જે ભૌતિક રાશિ એ છે એ કોની વચ્ચે હશે? તો આપણી ભૌતિક રાશિ એ સરેરાશ, ધ્યાનથી સાંભળજો, માઈનસ ડેલ્ટા એ સરેરાશ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સરેરાશ, અહીંયા આવશે એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશ. ક્લિયર છે? આ મિત્રો એનું લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે બાદબાકી, અને આ એનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે, અને વચ્ચે આપણી રાશિ દર્શાવેલી છે. આપણી ભૌતિક રાશિ એ આ મૂલ્ય જેટલી અથવા એના કરતા મોટી હશે, આ મૂલ્ય જેટલી અથવા એના કરતા કેવી હશે? નાની. એટલે જે તે ભૌતિક રાશિને આપણે આ સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ છીએ. ધારો કે આપણી જોડે કોઈ x ભૌતિક રાશિ છે, તો એને તમે દર્શાવી શકશો x સરેરાશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા x સરેરાશ. કોઈ ભૌતિક રાશિ y છે તો y સરેરાશ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા y સરેરાશ. લઘુત્તમ માટે આપણે ઋણ સંજ્ઞાનો ઉપયોગ કરીશું, મહત્તમ માટે આપણે પ્લસ સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ છીએ. આના કરતા મોટી આવશે અને આના કરતા નાની, જે આપણી ભૌતિક રાશિ દર્શાવે છે. આ રીતે આગળ એક્ઝામ્પલમાં મિત્રો આનો ઉપયોગ કરવાનો થશે, એટલા માટે અહીંયા આપણે ટોપિકને આવરી લીધો છે. વાસ્તવમાં આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે માત્ર વ્યાખ્યા, માત્ર ઇક્વેશન યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી આપણે ત્રીજા નંબરની ત્રુટિ ભણીશું. દરેક વિદ્યાર્થી, સૌથી પહેલી ત્રુટિ હતી નિરપેક્ષ ત્રુટિ, બીજા નંબરની ત્રુટિ હતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બીજા નંબરની ત્રુટિ કઈ હતી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એના પછીની ત્રીજા નંબરની ત્રુટિ છે સાપેક્ષ. એનું બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિનું બીજું નામ શું આવશે? આંશિક ત્રુટિ. ધ્યાનથી સાંભળજો, સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ એટલે શું? આ ત્રુટિ બિલકુલ ઈઝી છે. આની વ્યાખ્યા શું થશે? તો આપણા જે પ્રાયોગિક અવલોકનો દરમિયાન મળેલી ઉપરની જે આગળની ત્રુટિ હતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પ્રાયોગિક અવલોકનો દરમિયાન આપણને મળેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ સરેરાશ, અને આપણે સૌપ્રથમ જે અવલોકનોમાં મળેલી સરેરાશ ત્રુટિ હતી જેને એ સરેરાશ નામ આપ્યું હતું, એ બંનેના ગુણોત્તરને આપણે સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ કહીએ છીએ. પ્રયોગો દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોના સરેરાશ એટલે એ સરેરાશના ગુણોત્તરને સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ કહે છે. ધ્યાનથી સાંભળજો, પ્રયોગો દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને મેં કોના વડે દર્શાવ્યા હતા? ડેલ્ટા એ સરેરાશ અને અવલોકનોના સરેરાશ મૂલ્ય, જે શરૂઆતમાં આપણે શોધ્યું હતું, જેને મેં શું નામ આપ્યું હતું? એ સરેરાશ ના ગુણોત્તરને સાપેક્ષ અથવા બીજું શું નામ આપીશું? આંશિક ત્રુટિ કહે છે. ધ્યાનથી સાંભળજો, આપણી જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ અને શરૂઆતમાં નિરપેક્ષ ત્રુટિમાં જે તમે અવલોકનોનું સરેરાશ મૂલ્ય શોધ્યું હતું, એ અવલોકનોનું સરેરાશ મૂલ્યને મેં શું નામ આપ્યું હતું? એ સરેરાશ. એ બંનેનો ગુણોત્તર ભાગાકાર કરી અને જે નવી ત્રુટિ મળશે એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ. તો માટે સાપેક્ષ ત્રુટિ, ધ્યાનથી સાંભળજો, સાપેક્ષ ત્રુટિ માટે વિદ્યાર્થી મિત્રો આપણે સંજ્ઞા ઉપયોગમાં લેવાની છે ડેલ્ટા એ. સંજ્ઞા શું આવશે? ડેલ્ટા.
અહીંયા આને પણ ડેલ્ટા વાંચીશું, આને પણ ડેલ્ટા. બંને મિત્રો ગ્રીક અક્ષર છે, બંને ડેલ્ટા વાંચીશું. કયા અક્ષર છે? ગ્રીક. આ અપર કેસમાં વંચાય છે, આ લોઅર કેસમાં વંચાય છે. જેમ આપણે એબીસીડીમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી એબીસીડીનો ઉપયોગ કરીશું, એમ આ ગ્રીક અક્ષર છે અને એમાં ન્યુમેરલનો ચોથા નંબરનો અક્ષર છે. અપર કેસ માટે આપણે આ ડેલ્ટાનો ઉપયોગ કરીશું અને લોઅર કેસ માટે તમે આ ડેલ્ટાનો ઉપયોગ કરી શકો છો. તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર સૂત્ર શું આવશે? અંશમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ સરેરાશ અને ભાગાકારમાં શું આવશે? એ સરેરાશ. આ રીતે આપણે સાપેક્ષ ત્રુટિને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, આંશિક ત્રુટિને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ સરેરાશ ભાગ્યા એ સરેરાશ. આને શું વાંચીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આને શું વાંચીશું? આપણા જે શરૂઆતના અવલોકનો હતા એ અવલોકનોનું સરેરાશ મૂલ્ય. આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ કહે છે. મિત્રો, સાપેક્ષ અથવા આંશિક ત્રુટિમાં અંશ અને છેદમાં એક જ રાશિ આવશે. એટલે સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ એ એકમ રહિત છે. ત્યારે જો એકમ રહિત અને બીજું શું આવશે? પરિમાણ રહિત છે. આપણે આગળ પારિમાણિક સૂત્રોની વાત કરવાની છે. એકમ અને પરિમાણિક સૂત્ર સાપેક્ષ અથવા આંશિક ત્રુટિનું આવશે નહીં, કારણ કે અંશ અને છેદમાં એક જ રાશિ આવે છે એટલા માટે. હવે લાસ્ટમાં તમારે છેલ્લી ત્રુટિ વ્યાખ્યાયિત કરવાની છે, પર્સન્ટેજ એરર, જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રતિશત ત્રુટિ. ગુજરાતીમાં શું કહીશું એને? પ્રતિશત ત્રુટિ. આપણી મિત્રો જે સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ મળેલી છે એ સાપેક્ષ અથવા આંશિક ત્રુટિને જો ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. આપણી સાપેક્ષ અથવા આંશિક ત્રુટિને આપણે ટકાવારીમાં દર્શાવીએ તો એ તમને કઈ ત્રુટિ આપે છે? પ્રતિશત ત્રુટિ. તો એકદમ ઈઝી વ્યાખ્યા થશે. સાપેક્ષ અથવા બીજું શું નામ આપીશું આપણે? આંશિક ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને કઈ ત્રુટિ કહીશું આપણે? પ્રતિશત ત્રુટિ કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. તમારે સૌપ્રથમ સાપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરી નાખવાની આ ઇક્વેશન ઉપરથી. એને જો ટકાવારીમાં દર્શાવશો તો તમને કઈ ત્રુટિ મળશે? પ્રતિશત ત્રુટિ. એનું ઇક્વેશન બહુ સિમ્પલ છે. પ્રતિશત ત્રુટિ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? ડેલ્ટા એ. અને ટકાવારી આપણે કેટલા શોધીએ છીએ? 100%. તો સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો કઈ ત્રુટિ કહીશું આપણે? પ્રતિશત ત્રુટિ. ડેલ્ટા એ બરાબર આપણે શું લખીએ છીએ? ડેલ્ટા એ સરેરાશ ભાગાકારમાં શું આવશે? એ સરેરાશ. આનો ગુણાકાર કેટલા વડે કરીશું? 100% વડે. તો એ ઇક્વેશન તમને કઈ ત્રુટિનું મળશે? પ્રતિશત ત્રુટિનું ઇક્વેશન મળશે. પ્રતિશત ત્રુટિમાં પણ અંશ અને છેદમાં એક જ ભૌતિક રાશિ આવતી હોવાથી એ પણ વિદ્યાર્થી મિત્રો એકમ રહિત અને પરિમાણ રહિત છે. એક્ઝામ્પલમાં અથવા હેતુલક્ષી પ્રશ્નમાં આપણે યાદ રાખીશું સાપેક્ષ ત્રુટિ હોય કે આંશિક ત્રુટિ અથવા પ્રતિશત ત્રુટિ, એની પાછળ કોઈ એકમનો ઉપયોગ થતો નથી, કારણ કે અંશ અને છેદમાં એક જ રાશિ છે. એકમો એકબીજાના કેન્સલ થશે, એનું કોઈ પારિમાણિક સૂત્ર પણ આવશે નહીં. પરંતુ નિરપેક્ષ ત્રુટિ એ જે ભૌતિક રાશિની આપણે વાત કરીએ છીએ એનો એકમ એ નિરપેક્ષ ત્રુટિનો એકમ બનશે. ધારો કે તમે પ્રવેગ માટે વાત કરો છો તો નિરપેક્ષ ત્રુટિનો એકમ શું બનશે? મીટર ભાગ્યા સેકન્ડનો સ્ક્વેર. ધારો કે આપણે વેગ માટે વાત કરીએ છીએ તો નિરપેક્ષ ત્રુટિનો એકમ શું બનશે? મીટર પ્રતિ સેકન્ડ. ધારો કે તમે તાપમાન માટે વાત કરો છો તો નિરપેક્ષ ત્રુટિનો એકમ શું બનશે? કેલ્વિન. એટલે નિરપેક્ષ ત્રુટિ એ જે તે ભૌતિક રાશિના એકમ સાથે દર્શાવવામાં આવે છે, પરંતુ સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ એને કોઈ એકમ કે પારિમાણિક સૂત્ર હોતા નથી. આ એમસીક્યુ માટે આપણે માઇન્ડમાં ક્લિયર કરીશું. કોઈ પણ વિદ્યાર્થી આ બંને ત્રુટિ માટે પાછળ એકમ લખવાનો પ્રયત્ન કરશે નહીં. અહીંયા આ જે સાપેક્ષ ત્રુટિ છે એ બે વસ્તુનો ગુણોત્તર છે, નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય અને
આપણે જે શરૂઆતમાં અવલોકનો લીધેલા છે એ અવલોકનોનું સરેરાશ મૂલ્ય આ બંનેનો ગુણોત્તર લઈશું, તમને કઈ ત્રુટી મળશે? સાપેક્ષ. અને ટકાવારીમાં દર્શાવીશું તો આપણને કઈ ત્રુટી મળશે? પ્રતિશત ત્રુટી. તો આ જુદી જુદી જે ચાર ત્રુટીઓ હતી, નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ અથવા આંશિક ત્રુટી અને પ્રતિશત ત્રુટી, દરેકનો એક્ઝામ્પલ મિત્રો બોર્ડની પરીક્ષામાં એટલે કે સ્કૂલ લેવલની જે એક્ઝામ હોય છે એમાં 4 અથવા 5 માર્ક્સનો દાખલો આ ચારેય ત્રુટી ફાઇન્ડ કરવાનો પૂછાતો હોય છે. તમને કોઈ પણ રાશિના અવલોકનો આપેલા હોય છે એ જુદા જુદા અવલોકનો ઉપરથી સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટી ફાઇન્ડ કરીશું, પછી એનું સરેરાશ મૂલ્ય શોધીશું તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળશે. એ બંનેના ગુણોત્તર ઉપરથી આપણને સાપેક્ષ ત્રુટી મળશે, એના ઉપરથી તમને લાસ્ટમાં કઈ મળશે? પ્રતિશત ત્રુટી. અને નીટ જેવી મહત્વની, JEE જેવી મહત્વની, ધ્યાનથી સાંભળજો, એમ્સ જેવી મહત્વની એક્ઝામમાં આને રિલેટેડ એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે. માત્ર સાદુરૂપ આપણે ઈઝીલી આપી આન્સર મેળવી શકીએ છીએ. દાખલા પણ બિલકુલ ઈઝી હોય છે. જેમ તમે થિયરીમાં કોન્સન્ટ્રેશન રાખેલું છે એવું કોન્સન્ટ્રેશન જો આપણે એક્ઝામ્પલમાં રાખીશું તો એકવાર દેખેલો એક્ઝામ્પલ મિત્રો બીજી વાર દેખવાની પણ જરૂર પડશે નહીં. તો આ હતો આજનો આપણો જુદા જુદા પ્રકારની ત્રુટી વિશેનો ટોપિક. આઈ હોપ કે આપને ટોપિકમાં સંપૂર્ણ ખબર પડી હશે. જે પણ ત્રુટીના આપણે જુદા જુદા પ્રકાર લીધેલા છે એ દરેક પ્રકારમાં આપણે રસ દાખવી અને સંપૂર્ણ ધ્યાન રાખ્યું હશે. તો દરેક વિદ્યાર્થી વિડિયોને વ્યવસ્થિત નિહાળી દરેક થિયરીમાં જે પણ ત્રુટીઓ ચાલેલી છે ચારે ચાર ત્રુટી વ્યવસ્થિત તૈયાર કરી પોતાના ચોપડામાં લખી અને પ્રિપેર કરશે કે જેથી આગળના જ્યારે આપણે એક્ઝામ્પલ્સ ચાલશે ત્યારે આ ટોપિકમાં મારે કોઈ રિવિઝન કરાવવાની જરૂર પડવી જોઈએ નહીં. હવે મિત્રો આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા ટોપિકની સાથે મળીશું કે જેમાં ત્રુટીના આપણે સરવાળા વિશે ભણવાનું છે, બાદબાકી વિશે ભણવાનું છે, ગુણાકાર વિશે ભણવાનું છે અને ભાગાકાર માટે ભણવાનું છે. તો દરેક વિદ્યાર્થી આપણા નેક્સ્ટ લેક્ચર માટે પણ ઇંતજાર કરશે. હવે મળીશું આપણે આપણા